મિત્રો હું છું અશ્વિન ડાયપીને આજે જો નહીં બહેન આપણે કપડાં થઈ ગયા છે તો આજે જવાનું છે સુરેન્દ્રનગર આપણા કપડાં લેવા જવાનું છે તો કપડાની દુકાનો તમને બતાવવાનો છું કેવા સસ્તા મળે છે આ ઉત્તરાયણ આવે છે તમારે પણ લેવાના હોય તો જાય આપણે હું દુકાનનું એડ્રેસ ને બધું તમને આપીશ તો આ વિડીયો પૂરો અમારો જોવો ને કેટલા સસ્તા મળે છે એ બધું હું બતાવીશ તો જો આપણે આજે નહીં બહેન કપડાં તો થઈ ગયા છે ને હવે નીકળી જવાનું છે તો તમે અંત સુધી જોડાયા રહીજો આપણે વિડીયોમાં હું તમને બધું બતાવીશ સુરેન્દ્રનગરમાં જે વસ્તુ સારું હોય છે તો હાલો આપણે જઈએ તો આપણને વયસમાં ભાવેશભાઈ ભેગા થઈ ગયા હતા ભાવેશભાઈ કે કિંકોર જાવ હો તો મેં તો આપણે જઈએ સુરેન્દ્રનગર તો કે મારે કપડાં લેવાના છે તો એ પણ જો હવે તૈયાર થવા માંડ્યા છે ને એમને હોતે હારે આવવાનું છે તો આજે અંત સુધી જોડાયા રહી ગયો આપણે તમને બધું બતાવીશ સુરેન્દ્રનગરમાં શું શું વસ્તુ સારું લીધાઈ જેવું છે અને લુગડા તો ખાસ તમને બતાવીશ કેવા મળે છે તો આપણે અંત સુધી જોડાયા રહી ગયો મિત્રો આપણે ફાઇટ કે પહોંચી ગયા હતા આ કાંઈક મજા મસ્ત હતા આપણે જોવા રહી ગયા આપણે કોઈ જોયેલું છે અને આ શું કહેવાય જો તાર ઉપર ટીંગાતા હતા એમ તો કોઈ તો આપણે એ જોઈ શું કરે છે તો આપણે ઘડીક નવરા હતા તો આપણે જોવા માંડ્યા હું ભાવેશ તો હવે આપણે અહીંથી નીકળી જવાનું છે પણ મોડું તો થાય છે પણ તોય ઘડીક જોવા રહી ગયા કેવું કરે છે શું કરે છે એ તમે હોતે જોવું હોય તો જોઈ લો શું કહેવાય કોમેન્ટ કરજો પાછા હો મિત્રો જો હવે વીરજીભાઈ બધા ચા પીવા પહોંચી ગયા છે તો વીરજીભાઈ તો જો ડાબડો બીજા છે વીરજીભાઈ જો તો ખરા એ કે પેલા ચા પી લે તો પાયલીમાં પીવે આપણે પહોંચી ગયા જો પંતરનું ફિરકાન બધું લેવું હોય તો લઈ લીજો જો અમારે વીરજીભાઈ બધું ભાર્યું છે એટલે હાલ્યા જાય છે એટલે એની વાય હાલ્યા જાય છે એનું કંઈ ભાવ ટ્રાફિક છે આ થિયર છે ને ઉત્તરાયણ કાલ એટલે તમારે પણ લેવું હોય તો કહી દીધો તો કરજો પાછા વીરજી પછી આપણે પતંગનું લેવી છે તો આપણે અંદર જવું છે આ દુકાન જો આવડી મોટી દુકાન તો તમે દુકાનમાં બધું બતાવું શું શું રાખે તો આ વીરજીભાઈ જો આ ફિરકી રાખી છે અને આમાં મારો એકનો ભાગ ને હસીનભાઈનો હતો ભાગ છે પછી જો આપણે વિડીયો બતાવશું આપણે ધાબામાં સગાઈ હસીનભાઈ છે પછી ભાવેશભાઈ છે ને હરીનભાઈ હોતા છે આમાં તો દૂરબીન જોવાનું હા જો આ દૂરબીન આપણે આ પંપુડું લેવું છે જો આ પંપુડું તો જો આ દરેક પ્રકારના અહીંયા ફિરકા રાખે હો તો બોલો ફિરકો ના લેવાનું નથી ખાઈ તો આપણે બીજા 100 રૂપિયા આવ્યા આપણે આવી ગયા છે જો દુકાનમાં આવી ગયા છે ને લુગડા લેવા તો હવે આપણે આમાં લુગડા લેવાના છે તો તમને કયા લાવ ને શું કરવું જો તમે જોઈ લો બધા લુગડા જ છે તમારે દરેક પ્રકારના જેવા લુગડા લેવા એવા મળશે અહીંયા હે ને બીજી અંદર હી હાલો બતાવું તમને તો હાલો મિત્રો આપણે જો લુગડા લઈ લીધા છે અને હવે હાલો એ બતાવું આગળ મિત્રો અમે જો શાક પૂરી ખાવા આવતા રહ્યા છે ભૂખ્યા થયા હતા જો આમ તો અમારે વીરજીભાઈ અરવિંદભાઈ ને આમ તો ભાવેશભાઈ બતાવી દો જમવા બે ગયા છે અને તમારે પણ જમવું હોય તો કોમેન્ટ કરજો ખાઈ લીધો તો મિત્રો હવે અમે જો શાક બાક પૂરી ભરાઈને ખાઈ લીધું પાડા જેવા થઈ ગયા હવે તો થોડાઈ ગયા છે તો હવે ઘર ભેગા થઈ જય માતા